નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। આજના વિડીયોમાં આપણે ગુજરાતના મહેલો અને કિલ્લાઓના એમસીક્યુની ચર્ચા કરવાની છે। આ એમસીક્યુ તમને આગળ કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થવાના છે, માટે વિડીયોને અંત સુધી જરૂર જોજો। સાથે જો તમે ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી આ ચેનલ પર તમને આવા જ વિડીયો મળતા રહેવાના છે। તો ચાલો શરૂ કરીએ વિડીયોને। પહેલો પ્રશ્ન છે, લક્ષ્મી વિલાસ પેલેસ ગુજરાતના કયા શહેરમાં આવેલો છે? વિદ્યાર્થી મિત્રો, આ દરેક પ્રશ્નો આગળ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે અને સાથે આ પ્રશ્નો અનેક પરીક્ષાઓમાં પૂછાયેલા પણ છે, માટે તમામ પ્રશ્નો ખાસ યાદ રાખી લેજો। તો લક્ષ્મી વિલાસ પેલેસ ગુજરાતના કયા શહેરમાં આવેલો છે? તો તેનો જવાબ આવશે વડોદરા શહેરમાં। આગળ બીજો પ્રશ્ન, કયો કિલ્લો ભુજિયા કિલ્લા તરીકે ઓળખાય છે, જે ભુજમાં આવેલો છે? તો ભુજંગ કિલ્લો, ઓપ્શન સી જવાબ સાચો આવશે। ત્યારબાદનો પ્રશ્ન છે, ઐતિહાસિક ઉપરકોટનો કિલ્લો કયા જિલ્લામાં આવેલો છે? તો જૂનાગઢ જિલ્લામાં આવેલો છે, ઓપ્શન સી જવાબ સાચો આવશે। ત્યારબાદ ભાવનગરમાં આવેલો પ્રખ્યાત પેલેસ કયો છે? તો ભાવનગરમાં જે પ્રખ્યાત પેલેસ છે નીલમબાગ, ઓપ્શન બી જવાબ આવશે। ત્યારબાદનો પ્રશ્ન, કચ્છના માંડવી ખાતે આવેલો વિજય વિલાસ પેલેસ કઈ શૈલીમાં બનેલો છે? તો રાજપૂત શૈલી, ઓપ્શન સી જવાબ સાચો આવશે। ત્યારબાદ જામનગરમાં લાખોટા તળાવની મધ્યમાં કયો મહેલ આવેલો છે? તો લાખોટા પેલેસ, ઓપ્શન બી જવાબ સાચો આવશે। ત્યારબાદનો પ્રશ્ન છે, અમદાવાદમાં આવેલો ભદ્રનો કિલ્લો કોણે બંધાવ્યો હતો? તો અહમદ શાહ પ્રથમે। આગળ, ગોંડલમાં આવેલો કયો મહેલ તેના અદ્ભુત કોતરણી કામ માટે જાણીતો છે? તો નવલખા પેલેસ, ઓપ્શન બી જવાબ સાચો આવશે। આગળ, હિન્દુ મુસ્લિમ સ્થાપત્ય કળાનો સંગમ ધરાવતો આયના મહેલ ક્યાં આવેલો છે? તો ભુજમાં આવેલો છે, ઓપ્શન સી જવાબ સાચો આવશે। ત્યારબાદ વાંકાનેરનો કયો પેલેસ તેના ગોથિક સ્થાપત્ય માટે પ્રખ્યાત છે? તો રણજીત વિલાસ પેલેસ, ઓપ્શન બી જવાબ સાચો આવશે। આગળ, પાટણનો કિલ્લો અને શહેરની ફરતે દિવાલ કયા શાસકે બંધાવી હતી? તો સિદ્ધરાજ જયસિંહે, ઓપ્શન સી જવાબ સાચો આવશે। આગળનો પ્રશ્ન છે, હિમાલયની પહાડીઓ જેવો દેખાવ ધરાવતો સાપુતારામાં કયો રાજમહેલ આવેલો છે? તો સાપુતારામાં રાજબાડી પેલેસ આવેલો છે, ઓપ્શન એ જવાબ સાચો આવશે। ત્યારબાદનો પ્રશ્ન છે, મોરબીમાં આવેલો મણિ મંદિર મહેલ કોની યાદમાં બાંધવામાં આવ્યો હતો? તો મણિબાઈની યાદમાં, ઓપ્શન બી જવાબ સાચો આવશે। ત્યારબાદ ચાંપાનેરમાં આવેલો કયો કિલ્લો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ છે? તો પાવાગઢનો કિલ્લો, ઓપ્શન બી જવાબ સાચો આવશે। આગળનો પ્રશ્ન, રાજપીપળામાં આવેલો પ્રખ્યાત મહેલ કયો છે? તો રાજપીપળામાં વિજય પેલેસ અથવા તો રાજવંત પેલેસ તરીકે પણ ઓળખાય છે તેને, ઓપ્શન બી જવાબ સાચો આવશે। આગળ, હીરા ભાગળનો પ્રખ્યાત કિલ્લો ક્યાં આવેલો છે? તો ડભોઈ, ઓપ્શન સી જવાબ સાચો આવશે। ત્યારબાદનો પ્રશ્ન છે, હિન્દુ અને યુરોપિયન શૈલીમાં બનેલો પ્રાગ મહેલ ક્યાં આવેલો છે? તો ભુજ ખાતે આવેલો છે, ઓપ્શન એ જવાબ સાચો આવશે। ત્યારબાદ બાલારામ પેલેસ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? તો બનાસકાંઠામાં, ઓપ્શન બી જવાબ સાચો આવશે। ત્યારબાદ સુરતનો કિલ્લો ઓલ્ડ ફોર્ટ કોના શાસનકાળ દરમિયાન તાપી નદીના કિનારે બંધાયો હતો? તો ખુદાવંદ ખાન અથવા તો સુલતાન મહેમૂદ ત્રીજાના સમયમાં, ઓપ્શન સી જવાબ સાચો આવશે। અને છેલ્લો પ્રશ્ન, છોટા ઉદેપુરમાં આવેલો કયો પેલેસ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે? તો પ્રેમ ભવન અથવા તો કુસુમ વિલાસ પેલેસ, ઓપ્શન સી જવાબ સાચો આવશે। વિદ્યાર્થી મિત્રો, આ હતા ગુજરાતમાં આવેલા કિલ્લાઓના લગતા 20 મહત્વના એમસીક્યુ। જો તમે આવા જ વિડીયો જોવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો જ નહીં। સાથે આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર જરૂરથી કરી દેજો, જેથી તેમને પણ આ કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થાય।